વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયો 3 આ કેલ્સી સોફ્ટવેર માટેનો. હવે જે પ્રેક્ટિકલ સોફ્ટવેર છે અને પ્રેક્ટિકલ સોફ્ટવેરની અંદર આપણે ખૂબ જ ધ્યાનથી પ્રેક્ટિકલ જોવાનું છે. દરેક પ્રેક્ટિકલ આપણે ખૂબ જ કામ લાગે છે. બીજી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે કે કમ્પ્યુટર સબ્જેક્ટ ખૂબ જ કામનો છે. કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર જ્યારે આપણે ધ્યાનથી વાંચીશું, સમજીશું પ્રેક્ટિકલ, તો જ આપણને ખ્યાલ આવવાનો છે. પ્રેક્ટિકલ ઘણું બધું મહત્ત્વનું છે. કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ ખૂબ જ ધ્યાનથી પ્રેક્ટિકલ વિડીયોઝ મારા જુએ, લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. પ્રેક્ટિકલની અંદર 3 પ્રકારે પ્રેક્ટિકલ હોય છે, જ્યાં આગળ દરેક સોફ્ટવેરનો કોઈક ઉપયોગ છે. દરેક સોફ્ટવેરની અંદર આપણને કંઈક નવું જાણવા મળતું હોય છે. કેલ્સી સોફ્ટવેરની અંદર પ્રેક્ટિકલને જોઈએ તો સૂત્ર દ્વારા તેમજ ફોર્મ્યુલાઓ દ્વારા, ફંક્શનો દ્વારા દરેક કાર્ય સરળતાથી પૂરું થઈ શકે છે. એમાંનું પહેલું કાર્ય આપણે સમજવું, કોઈ પણ સરવાળો આપણે કરવો હોય તો સરવાળાની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે 2 સેલની અંદર નંબર એન્ટર કર્યા છે. એ દરેક નંબરનો આપણે સરવાળો લેવો હોય તો સર્વપ્રથમ આપણે ઇક્વલ ટુનો ઉપયોગ કરીએ છીએ. ઇક્વલ ટુનો ઉપયોગ કર્યા બાદ ત્યારબાદ આપણને સેલની ગણતરી કરતા હોઈએ છીએ. સેલ સિલેક્ટ કરીએ છીએ, ત્યારબાદ પ્લસનું ચિહ્ન, ફરીથી સેલ સિલેક્ટ કરીએ છીએ અને એન્ટર આપીએ છીએ તો આપણને આગળ સરવાળો જોવા મળે છે. બહુ સરળતાથી રીતથી આપણે શીખવું છે. ત્યારબાદ જોઈએ બીજી રીત છે, જ્યાં આગળ આપણે ડિલીટ આપીએ ત્યારબાદ ફરીથી ઇક્વલ ટુ અને તમે કીબોર્ડ પર રહેલી જે કર્સર કી છે, કર્સર કીના ઉપયોગથી પણ તમે સરવાળો કરી શકો છો અથવા સેલને સિલેક્ટ કરી શકાય છે. બંને રીત આપણે શીખ્યા. ત્યારબાદ સરવાળા માટેની બીજી રીત છે, જ્યાં આગળ કોઈ પણ નંબર આપણે આપેલા છે, 2 નંબર, 3 નંબર, 5 નંબર, જેટલા કંઈ નંબર આપણે આપેલા છે એ બધાને સરવાળો એક સાથે આપણે કરી શકીએ છીએ. અને ગમે તેટલી સંખ્યા મોટી હોય કે નાની હોય એ બધી જ સંખ્યાઓનો સરવાળો આપણે કરી શકતા હોઈએ છીએ. ઇક્વલ ટુ આપીએ છીએ, ત્યારબાદ ફરીથી કર્સરને એક સ્ટેપ ઉપર લેતા, જે જગ્યાઓ પર, જે સેલ પર કર્સર પડેલું છે, જ્યાં આગળ આપણે સરવાળો જોવે છે ત્યાંથી એક સ્ટેપ ઉપર લેતા, બરાબર, એક સ્ટેપ ઉપર લઈએ છીએ. ત્યારબાદ શિફ્ટ કીનો પ્રેસ કરી, શિફ્ટ કી પ્રેસ રાખવાની અને ત્યારબાદ એને રેન્જ આપવાની છે. ત્યારબાદ આપણે કૌંસ પૂરો કરતા હોઈએ, એન્ટર આપીએ તો પણ આપણને જોવા મળે છે. ફરીથી આપણે જોઈએ છે ઇક્વલ ટુ, કર્સરની અંદર સમ ફંક્શનનો ઉપયોગ કરીએ, સમ ફંક્શન, ત્યારબાદ એક સ્ટેપ ઉપર લેતા શિફ્ટ કરી અને તમે સરવાળો કરી શકાય છે. શિફ્ટ કરીને આપણે બ્રેકેટને ક્લોઝ કરીએ ત્યારબાદ આપણે સરવાળો કરીએ છીએ, એન્ટર આપીએ છીએ તો આપણને એક સરવાળાની રીત છે. ત્રીજી રીત આપણે જોઈશું સરવાળા માટેની, તો ધ્યાનમાં લેવાનું આપણે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે અને આપણા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. સબસ્ક્રાઈબ ખાસ કરજો. આ વખત આ વિડીયોની અંદર ઓછામાં ઓછું મારે 20 થી 25 સબસ્ક્રાઈબ વધવા જોઈએ. અને તમને એનો જો આ વિડીયોમાં તમને ધ્યાનથી સમજવા મળ્યો હોય, તમને આ વિડીયોની અંદર કંઈક મળ્યું હોય નવું, તો આપ મારા વિડીયો પર કોમેન્ટ કરતા રહેજો, જેને લઈને હું નવા વિડીયો તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. દરેક વિદ્યાર્થી મિત્રોને, ધોરણ 10ના દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે, આપણા મિત્રો સુધી પહોંચાડતા રહેજો આ વિડીયો. દરેક શિક્ષક મિત્રોને બી વિનંતી છે. ત્યારબાદ જોઈએ ઇક્વલ ટુ આપે બાદ એમની ફંક્શન આપેલું છે, સિગ્મા નામની ચિહ્ન છે, સંજ્ઞાઓ છે અને ત્યાં આગળ ક્લિક આપશો એટલે ઓટો સમ અને ત્યાં સિલેક્ટ કરીશું આપણે આગળ આપણે અને એન્ટર આપીશું તો ઓટો સમ કહેવામાં આવે છે. ત્યારબાદ નંબરને એન્ટર કર્યા બાદ ઘણા બધા નંબરો એન્ટર કરીએ છીએ અને ત્યારબાદ આપણે ફંક્શનની રીતે કરીએ છીએ. ફંક્શન વિઝાર્ડની રીતે આપણે સમજાવીએ છીએ. ફંક્શન વિઝાર્ડમાં ઘણા બધા ફંક્શનો આપેલા હોય છે. દરેક ફંક્શનનો ઉપયોગ છે, દરેક ફંક્શનનો ઉપયોગ છે, દરેક ફંક્શન યાદ રહેવા જોઈએ. એક મારા ક્વેશ્ચનમાં 10મા ધોરણમાં પૂછાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાનમાં લે. તમે સમ ફંક્શન સુધી પહોંચશો ત્યારબાદ એ સમ ટોટલ, સબ ટોટલ, સમ ફંક્શન અહીંયા પહોંચીએ છીએ આપણે, ત્યારબાદ આપણે નેક્સ્ટ આપીશું.
એકમાંનો ક્વેશ્ચન પૂછાય છે તે આપણે નાની નાની વિન્ડો જોઈએ, ફંક્શન વિઝાની વિન્ડો જોવા મળે છે, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, અને ત્યાં ક્લિક આપતા અહીંયા આગળ સિલેક્શન કરતા કેટલી આપણે રેન્જમાં સિલેક્ટ કરવું છે સિલેક્ટ કરીશું, અહીંયા આગળ સિલેક્શન આપીશું, સિલેક્ટ કર્યું, ઓકે આપીશું, અહીંયા આગળ આપણને રિઝલ્ટ જોવા મળે 186, ઓકે આપ્યું, ડાયરેક્ટ 86 આવી જશે. કહેવાનો મતલબ એ છે કે સમ નામના ફંક્શનનો ઉપયોગ અલગ અલગ રીતે તમને દર્શાવે છે. આમ અલગ અલગ રીતે દરેક ફંક્શનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ રીત સેમ છે. માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું આપણે કે આપણે જે પ્રેક્ટિકલ જોતા હોય છે તેની સાથે થિયરી પણ પૂછાય છે. ગવર્મેન્ટ ગુજરાત તરફથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ CCCની એક્ઝામ આપી ન પડે આગળ જતાં, જ્યારે આપણે ગવર્મેન્ટ જોબ લેવા જઈએ, ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તેમજ શિક્ષક તરીકેની, તેમજ ક્લાર્ક તરીકેની, તેમજ પોલીસ ભરતીમાં, તેમજ ઘણી બધી ભરતીઓની અંદર હવે કમ્પ્યુટરની CCCની એક્ઝામ માન્ય છે, ને તો કમ્પ્યુટરની CCCની એક્ઝામ જરૂરી છે. એના વગર તમે ગ્રેડ્યુએશન લઈ શકતા નથી. મારા આગળના વિડીયોમાં જોયું છે. તો દરેક 10મા અને 12મા વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે કમ્પ્યુટર સબ્જેક્ટ ખૂબ જ ધ્યાનથી લેજો. મારા શિક્ષક મિત્રોને બી સમજાવું છું કે તમે આ વિડીયો તમારા મિત્રો સુધી, તમારા વિદ્યાર્થીઓ સુધી, તમારા અલગ અલગ મિત્રો જ્યાં જ્યાં ટ્યુશન ક્લાસ કરાવતો તેના મિત્રો સુધી પહોંચાડતા રહેજો. આપણે ખ્યાલ છે, પરંતુ એને એ સબ્જેક્ટ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એક્ઝેક્ટ વ્યૂ અપાતો નથી, જેને લઈને વિદ્યાર્થીઓ જાગૃત થતા નથી. આપણે હમણાં આ વસ્તુ અત્યારે તમારા 1 વર્ષના માધ્યમને લઈને, 1 વર્ષ તમારી સાથે વિદ્યાર્થી ભણતો હોય તેને લઈને તમે બધા બીજા સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ વધારે છે અને કમ્પ્યુટર વધારે નથી એવું જણાવવામાં આવે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા વાલા શિક્ષક મિત્રોને જણાવું છું કે આપણે આવું કરવું નથી. વિદ્યાર્થીઓ તમારા વિષયમાં બી ધ્યાન આપે, પણ કમ્પ્યુટરમાં બી એટલું ધ્યાન આપીને ભણે તો ખૂબ જ સારું છે. તો આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, અને વિદ્યાર્થીઓ તમારા મિત્રો સુધી પહોંચાડજો. 100% તમને પસંદ આવશે. ત્યારબાદ જોઈએ છે આપણે ફંક્શન નંબર બીજું. અહીં આગળ ફંક્શન બીજું છે, બુક્સની અંદર આપેલું છે -56, આઈ થિંક 56 છે માઇનસ. તો એ માઇનસ સંખ્યાને એબ્સોલ્યુટ વેલ્યુમાં ફેરવવા માટે ABS નામનો ફંક્શન વપરાય છે. ક્લિક કરીશું, ABS ત્યાં સિલેક્શન કરીશું, શિફ્ટ કર્યું, એન્ટર આપીશું. ABS છે એ શું કરે છે, પદાવલીની અંદર જ્યારે પદાવલી એમની અંદર જ્યારે ગ્રેડેશન આપવાનું હોય, માઇનસને ધન અને ધનને ઋણમાં ફેરવને, ત્યારે ABS નામનો ફંક્શન આપણને ઉપયોગમાં થતો હોય છે. તો આ જવાબ આ રીતે છે. ત્યારબાદ જોઈએ ક્રમગુણિત ફંક્શન. ક્રમગુણિત ફંક્શન એટલે શું, જેના આપણે ક્રમમાં ગુણાકાર થતો હોય, ક્રમમાં જેનો ગુણાકાર, ક્રમગુણિત ફંક્શન. ક્રમગુણિત ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો કે આગળ 1 to 6 નંબર આપેલો છે, ગુણાકાર માટે વપરાય છે. આપણે પહેલાં જોયું હતું ઇક્વલ ટુ કરીને સ્ટાર, ત્યારબાદ સ્ટાર, દરેકનું સિલેક્શન આપી અને આપણે ગુણાકાર લાવી શકીએ છીએ. આ રીત છે આપણને ફોર્મ્યુલા રીત. એન્ટર આપીશું, આપણે ગુણાકાર જોવા મળે છે. બીજો રીત છે એની અંદર જોઈશું અને ડિલીટ કરીશું. ત્યારબાદ એની ફંક્શન દ્વારા પ્રોડક્ટ નામનું ફંક્શનનો ઉપયોગ, શિફ્ટ કૌંસ રેન્જ આપો. રેન્જ આપ્યા બાદ પણ રેન્જને સિલેક્ટ કરી શિફ્ટ કૌંસ આપી અને રેન્જને એન્ટર આપીશું તો પણ તમને જવાબ જોવા મળે છે. મતલબ અલગ અલગ રીતથી તમને સમજાવવામાં આવે છે. મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. સબસ્ક્રાઈબ ખાસ કરે, મારે 20, 30, 25 સબસ્ક્રાઈબ જોઈએ છે, વધારે જોઈએ છે. તમને આ વિડીયોમાં મહત્ત્વ લાવી હોય, સમજણ પડી હોય તો આપ કોમેન્ટ પણ કરી શકો છો અને કોમેન્ટ દ્વારા પણ તમે જવાબ આપી શકો છો. તો વિદ્યાર્થીનો ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ ક્રમગુણિત માટે અલગ એક ફંક્શન વપરાય છે, જેને ફેક્ટોરિયલ કહેવાય છે. FACT નામનું ફંક્શન વપરાય છે. જો તમે આગળ 6 નંબર આપશો તો ક્રમગુણિત ઓટોમેટિકલી કમ્પ્યુટરમાં રહેલો જે ફંક્શન છે ઓટોમેટિકલી 1 to 6ને ગુણાકાર કરશે, મતલબ મલ્ટિપ્લિકેશન કરશે. એન્ટર આપીશું અને 720 જોવા મળે છે. ક્રમગુણિત હોય તો જ. પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ ક્રમગુણિત માટે નથી, આ તમને બતાવ્યું છે. એમાં અલગ અલગ ફોર્મ્યુલા હોય તો પણ ક્રમગુણિત, આમાં કદાચ 8 લીધો, ક્રમગુણિત નથી તો અલગ અલગ છે. વચ્ચે એક ડિસ્ટર્બ થઈ ગયો, 7 નંબરનો જે નંબર છે એ આપણે એને ઓમિટ કરી દીધો, કાઢી નાખ્યો.
તે છતાં પણ ગુણાકાર બધે. જ્યારે તમે ફેક્ટોરિયલ વિધિનો ઉપયોગ કરશો ત્યારે ઓટોમેટિકલી 1 to 6 આપીશું તો 1 2 3 4 5 6 એમ ક્રમગુણિત કરશે. તો આ ક્રમ ગુણાકાર માટે વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે બીજા ફંક્શનનો ઉપયોગ કરવો છે. આપણે ઘણા બધા ફંક્શનો એક સ્ટેપ બાય સ્ટેપ દરેક ફંક્શનનો ઉપયોગ કરતા રહીશું આપણે. ત્યારબાદ જોઈએ છે એવરેજ ફંક્શનનો ઉપયોગ. એવરેજ એટલે શું? સરેરાશ સંખ્યા જેને કહેવાય છે. ત્યાં શું છે એવરેજ એટલે સંખ્યાનો સરવાળો કરી, જે આપેલી સંખ્યાનો સરવાળો કરી અને આપેલા નંબર સાથે જેટલી સંખ્યાના નંબર છે એના સાથે ભાગાકાર કરી અને આપણને એવરેજ સંખ્યા આપવામાં આવે છે. આપણે શીખેલા છે એવરેજ. કૌંસ આપીશું એવરેજની અંદર, કૌંસ પૂરો કરીશું, એન્ટર આપીશું. એવરેજ 66.5 એવરેજ આવી. જો તમે તમારા ફંક્શનની અંદર કોઈ ફેરફાર કરવો હોય તો ફોર્મેટ સેલમાં જઈ અને આપણે કોઈ પણ ફેરફાર કરી શકાય છે, જેને આપણે ફોર્મેટિંગ તરીકે લઈએ છીએ. ફોર્મેટમાં તમે નંબરનું ફોર્મેટ કરવું, ફોન્ટ બદલવા છે, ફોન્ટ ઇફેક્ટ બદલવી છે, એલિમેન્ટ આપવું છે, બોર્ડર આપવી છે, બેકગ્રાઉન્ડ આપવી છે, સેલ પ્રોટેક્શન આપવું છે, તો આપણે આપી શકાય છીએ. આપણે અત્યારે નંબર સિસ્ટમના તો 2 પોઈન્ટ છે. આપણે હંમેશા આપણે કેટલા પોઈન્ટ સુધી? ડેસિમલ પોઈન્ટ સુધી, 2 ડેસિમલ પોઈન્ટ સુધી આપણે લેતા હોય છે. ઓકે આપીશું. 2 ડેસિમલ પોઈન્ટ તમને જોવા મળે છે. આ ડેસિમલને વધારવા ઘટાડવાની ક્રિયા કરી શકાય છે ફોર્મેટ સેલ દ્વારા. એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય તો આપણે યાદ રહેવું જોઈએ. બીજો ટ્રાય કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને શાંતિથી જોતા રહેજો, લાઇક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે ઘણા બધા ફંક્શનો, અલગ અલગ ફંક્શનો તમને સમજાવીશું. એમાંથી એક માનો ક્વેશ્ચન પૂછાય છે. અત્યારથી ટેવ પાડ્યું છે કે કમ્પ્યુટર સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ જેટલું પરફેક્ટ હશે એટલું જ તમારી થિયરી પરફેક્ટ થવાની છે. ત્યાં સુધી થશે નહીં. આ છે શું છે? આ સોફ્ટવેરનું નામ છે કેલ્સી, જે સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. આગળ આપણે બીજા ફંક્શનને જોતા રહીશું. બીજા ફંક્શન તરફ આપણે જોઈએ. બીજો ફંક્શન છે મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ. એન્ડ આપણે નંબર આપીશું. મેક્સિમમ વેલ્યુ ઇક્વલ ટુ MAX, મેક્સિમમ વેલ્યુ. તો સૌથી મોટી છે, શ્રેણીમાં રહેલી સૌથી મોટી સંખ્યા તમને જોવા મળે છે. તો 98 મોટી સંખ્યા છે આપણને જોવા મળે છે. એ શોધીને આપે છે. આ ફંક્શનની તાકાત છે. ફંક્શન દ્વારા આપણે કોઈપણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય. હવે બીજું છે મિનિમમ વેલ્યુ, નાની વેલ્યુ જોતો. એના માટે ફંક્શન છે MIN. શિફ્ટ કરીશું, ત્યારબાદ આપણે જોઈશું, એન્ટર આપીશું. નાની વેલ્યુ 25 એ નાની વેલ્યુ છે, આપણને જોઈ શકાય છે. ત્યારબાદ જીનોમ વિધેય. જીનોમ વિધેયનો ઉપયોગ શું છે? સમગુણોત્તર વિધેય શોધીને આપે છે. સમગુણોત્તર શોધીને આપે છે. સમગુણોત્તર શોધીને તમને આપે છે. એન્ટર આપીશું. સમગુણોત્તર વેલ્યુ શોધીને આપી રહે છે. હવે એને પોઈન્ટ પાછળ ડેસિમલ પોઈન્ટ ઘણા બધા આવ્યા. સમગુણોત્તરમાં ડેસિમલ, તો ડેસિમલ પોઈન્ટને સુધારવા માટે અથવા ઓછા કરવા માટે, ઓમિટ કરવા માટે આપણને ફોર્મેટ સેલમાં જઈ ડેસિમલ પોઈન્ટ ઉપર જઈ 2 પોઈન્ટ આપીશું તો આપણને ડેસિમલ પોઈન્ટ 2 જોવા મળશે. આપણને એક ધ્યાન છે. ત્યારબાદ જોઈએ આપણે જીનોમ વિધેય, ત્યારબાદ મીડિયન વિધેય. મીડિયન વિધેયનો ઉપયોગ કરીએ. મીડિયન એટલે મધ્યસ્થ શોધી આપે છે. કોઈપણ સંખ્યાનો સમગુણિત મધ્યસ્થ શોધીને આપે છે. સમગુણિત મધ્યસ્થ શોધાય છે. સમગુણિત મધ્યસ્થ ઇક્વલ ટુ મીડિયન. કૌંસમાં ઉપયોગ કરીશું આપણે. બધાની રીત સરખી છે, ખાલી આપણને યાદ શું રાખવાનું છે? દરેક ફંક્શનનું નામ યાદ રાખવાનું, એના ફંક્શનનો ઉપયોગ શું છે એ યાદ રાખવાનો છે. આપીશું 58 એનો મીડિયન વિધેય છે. 1 to 98 સુધી એમાં મીડિયન વચ્ચેનો ભાગ કોણ આવે છે? તો 58 આવશે. તો આ મીડિયન વિધેય છે. ત્યારબાદ બહુલક વિધેય. બહુલક એટલે જે સંખ્યા 2 વખત આવતી હોય છે, તમારી શ્રેણીમાં જે સંખ્યા 2 વખત આવતી હોય છે એ સંખ્યાને શોધીને આપે છે. એને ઓમોડ વિધેય કહે છે. એક માનો ક્વેશ્ચનમાં અહીંયા પૂછાશે, આપણે યાદ રાખવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખે. 25 એ 2 વખત આવતી છે અને મોડ વિધેય તરીકે લેવામાં આવે છે. યાદ રાખો. ત્યારબાદ આપણે જોઈશું લાર્જ અને સ્મોલ વિધેય. પહેલો છે કાઉન્ટ વિધેય. આપણે જોઈએ. હવે ઇક્વલ ટુ કાઉન્ટ. કાઉન્ટ વિધેય જોઈશું આપણે. કાઉન્ટ વિધેયનો ઉપયોગ શું છે? આપેલી રેન્જમાં આપણને, ધારો કે રેન્જમાં કેટલી સંખ્યા આપણે કેટલી જગ્યા ઉપર આપણને શું જોવા મળે છે?
તો કાઉન્ટની અંદર જોઈશું તો કાઉન્ટ વિધેયનો ઉપયોગ શું છે કે કેટલા સેલમાં નંબર પડેલા છે કાઉન્ટ વિધેય, તો 3 સેલમાં નંબર પડેલા આપણને જોવા મળે છે. આ ધ્યાનમાં લેવાનું છે. તો કાઉન્ટનો ઉપયોગ પણ આ રીતે કરી શકાય છે. કાઉન્ટ બીજો ઇક્વલ ટુ કાઉન્ટ એ. આપેલી સંખ્યા જે છે એની અંદર આપણને 3માં આપણે પડેલું છે વિધેય આપણે જોવા મળે છે. કાઉન્ટ ઇફ વિધેયનો ઉપયોગ કન્ડિશન માટે છે ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ વેલ્યુ. અલગ અલગ વિધેયનો ઉપયોગ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ આપણે એવરેજ નામનો વિધેય જોયો, ઇફ વિધેય જોયો, કન્ડિશનો જોઈએ અલગ અલગ પ્રકારે. તો દરેક વિધેયનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરી શકાય છે, ધ્યાનમાં લેવાનું છે આપણે. ત્યારબાદ જોઈએ આપણે કોઈ પણ કન્ડિશન આપેલી નથી માટે આપણે 0 જોવા મળશે. તો આ વિડીયો તરફ ધ્યાનમાં લેવાનું. કોઈ પણ વિડીયો દ્વારા તમને ખૂબ જ સચોટતાથી માર્ગદર્શન આપવામાં આવશે અને આ ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ આપણે જોઈએ છે નાવ વિધેય. નાવ વિધેયનો ઉપયોગ એ છે કે આપણને આગળથી જો આપણું સેલ નાનો પડતો હોય તો અલગ રીતે ડબલ એરો કેથી કરી શકે. નાવનો ઉપયોગ થાય છે આપણને આજની તારીખ અને સમય જોવા મળે છે. તારીખ અત્યારે કમ્પ્યુટરમાં જે કંઈ સેટ કરેલી તારીખ હશે એ તારીખ અને સમય તમને જોવા મળે છે નાવ. ત્યારબાદ હવે ટુડે વિધેય. ટુડે વિધેયનો આજની તારીખ તમને જોવા મળતી હોય છે. તો અલગ અલગ પ્રકારે આપણે આ જોઈ શક્યા છે. તારીખોનો ઉપયોગ કેવી રીતે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ છે તારીખની સાથે નાવ વિધેય આપણે ઉપયોગ કર્યો, ડેટ. ત્યારબાદ યર આપણે લખીશું 23, મંથ સેમિકોલોન 7 મંથ, ડે આજની તારીખ, આજે જે કંઈ તારીખ હોય એ આપી દઈશું આપણે. તો તારીખ અને સમય અત્યારે જોવા મળે છે. તારીખ આ વિષય છે તે જે રીતે તમે તારીખનું ફોર્મેટ આપ્યું હોય ફોર્મેટ ડેટ વિધેયનું જોવા મળતું હોય છે. આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ખૂબ નાનો વિડીયો છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને આ ખૂબ જ ધ્યાનથી ઘણા બધા ફંક્શનોનો ઉપયોગ આપણે શીખ્યા. એ ફંક્શનો દ્વારા આપણે એક માના ક્વેશ્ચનો લેવા છે. સબ્જેક્ટ ખૂબ જ જરૂરી છે. કમ્પ્યુટર સબ્જેક્ટ આગળ જતાં ખૂબ કામ લાગવાનો છે. હાલમાં બી કામ લાગી રહ્યો છે સબ્જેક્ટ. એ સબ્જેક્ટ દ્વારા આપણે વહેલામાં વહેલી તકે આની અંદર બીજો વિડીયો મારો આવશે, જે વિડીયોની અંદર બધા જ ફંક્શનોનો ઉપયોગ તમને બતાવીશું. જ્યાં ચેપ્ટર નંબર 7 છે કેલ્સીનો પરિચય, ધોરણ 10ની અંદર એના ઘણા બધા ફંક્શનો તમારી સમક્ષ મૂક્યા છે. એ ફંક્શનોનો ઉપયોગ બતાવ્યો છે. તો આપ સૌને વિનંતી છે કે મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સુધી પહોંચાડજો અને આગલા વિડીયોની રાહ જોતા રહેજો. બીજો વિડીયો ખૂબ જ શોર્ટ ટાઈમમાં તમને વિડીયો જોવા મળશે. બીજી વસ્તુ છે કે 10મા અને 12મા વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપ કમ્પ્યુટર સબ્જેક્ટમાં એટલું જ ઇમ્પોર્ટન્સ આપો જેટલું બીજા સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્સ આપો છો. તો નવા વિડીયોની રાહ જોતા રહો.